નવસારી એસઓજીની ટીમે આર્મી જવાનની ખોટી ઓળખ બનાવી અને હથિયારનો પરવાનો મેળવનારા શખ્સને દબોચી લીધો। ખેરગામના ઘેજ ગામેથી પકડાયેલા આરોપી પાસેથી એક લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ, આર્મીના નકલી ઓળખપત્ર કબજે કરાયા, જેના પગલે જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। પકડાયેલા આરોપીની પત્ની સરસ્વતી સોલંકી નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચામાં ઉપપ્રમુખ હોવાથી હવે સમગ્ર ઘટનાને લઈ જિલ્લા ભાજપ મહિલા મોરચા તેના વિરુદ્ધ શું પગલાં લે છે તે અંગે સવાલ છે। આરોપી છે ઘનશ્યામભાઈ રમણભાઈ સોલંકી ઘેજ ગામનાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને તેમની પાસેથી એક લોડેડ રિવોલ્વર 32 તેમજ SAF કિંમત ₹80 અને 6 જીવતા કારતૂસ કિંમત ₹420 એમ કુલ ₹80,420 કુલ મુદ્દામાલ એમની પાસેથી કબજે કરવા